डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ભાવનગર પ્રાદેશિક કેન્દ્ર ખાતે આપ સૌનું હાર્દિક સ્વાગત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાહેર વહીવટ વિષય અંતર્ગત FYBAમાં પેપર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો બ્લોક 1 આમાં એકમ 21 કાર્ય વિભાજન અને સંકલનની વિગતવાર ચર્ચા કરીશું. આજના મારા આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે. આજના મારા આ વિડીયો લેક્ચરનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે કાર્ય વિભાજન અને સંકલનની વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરી શકશો. આધુનિક સમયમાં નાના અને વિશાળ સંગઠનો આપણને જોવા મળે છે. આ સંગઠનોમાં કાર્ય વિભાજન અને વિશિષ્ટીકરણ પણ જોવા મળે છે. કોઈ પણ જૂથની પ્રવૃત્તિઓમાં કાર્ય વિભાજન અનિવાર્ય બને છે. કોઈ પણ સમૂહ પ્રયત્ન કે જૂથની પ્રવૃત્તિઓ વગર થઈ શકે નહીં. લોકોના ટોળાનું સુગ્રથિત રચનાત્મક અને હેતુલક્ષી જૂથમાં પરિવર્તન કરવા માટે કાર્ય વિભાજન એ એકમાત્ર માર્ગ છે. તેનાથી જ કામગીરીમાં સુધારણા શક્ય બને છે. કાર્ય વિભાજન એ જાહેર વહીવટનું પાયાનું લક્ષણ છે એમ આપણે કહી શકીએ. લ્યુથર ગ્યુલિકના મત અનુસાર કાર્ય વિભાજન એ સંગઠનનો પાયો છે, સંગઠનના અસ્તિત્વ માટેનું કારણ છે. શ્રમ વિભાજનના મહત્ત્વની ઉપર એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં તેની ઉપર ભાર મૂક્યો હતો. વહીવટ અને સંચાલનના આ પાસાના અભ્યાસ તરફ જોકે બેદરકારી સેવવામાં આવતી રહી છે. જો કાર્ય વિભાજન જરૂરી છે અને કાર્યની સિદ્ધિ માટે અનિવાર્ય છે, તો કાર્યના વિવિધ પાસાઓનું એકીકરણ અને સંકલન આદેશાત્મક છે. સંકલનથી જ એકીકરણ અને પ્રયત્નોનો સમન્વય શક્ય બને છે કે જેથી સંગઠનના હેતુઓ સિદ્ધ થઈ શકે. સંકલનથી જ સંઘર્ષો દૂર થઈ શકે, મતભેદોનો નિકાલ થઈ શકે અને હેતુઓ ઝડપથી સિદ્ધ થઈ શકે. સંકલનના સંગઠનોમાં મહત્ત્વને લક્ષ્યમાં રાખીને જ જેમ્સ મુનીએ તેને સંગઠનના પ્રથમ સિદ્ધાંત તરીકે ઓળખાવ્યો હતો. આમ આધુનિક સંગઠનોમાં તમને કાર્યોનું વિભાજન અને વિભાજિત કાર્યોનું સંકલન નજરે પડે છે. આ વિડીયો લેક્ચરમાં આપણે કાર્ય વિભાજનની જરૂરિયાત, તેનું મહત્ત્વ અને પ્રક્રિયાની ચર્ચા વિગતવાર કરીશું. સાથે સાથે સંકલન, તેનું મહત્ત્વ, પદ્ધતિઓ અને સંકલન સાધવામાં આવતી મુશ્કેલીઓ કે પ્રશ્નોની ચર્ચા પણ કરીશું. સૌપ્રથમ તો આપણે સમજૂતી મેળવીએ કે કાર્ય વિભાજિત શા માટે. વ્યક્તિઓની શારીરિક અને માનસિક શક્તિની મર્યાદાઓને લઈને કાર્ય વિભાજન અનિવાર્ય બને છે. કાર્ય વિભાજન સૌપ્રથમ કુટુંબમાં નજરે પડ્યું હતું, જ્યારે પુરુષોએ ખોરાક શોધવાનું અને સલામતી આપવાનું કામ ઉપાડ્યું હતું, તો બીજી બાજુએ સ્ત્રીઓએ રસોઈ અને ઘરકામ કરવાની, બાળકોની સાર સંભાળની જવાબદારી સંભાળી હતી. સમય જતાં ઉત્પાદનના સ્વરૂપમાં ફેરફાર થયો. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ અને યંત્રોના આગમનની સાથે કાર્ય વિભાજનની જરૂરિયાત દિવસે દિવસે વધતી ગઈ. કાર્ય વિભાજનની જરૂરિયાત અનેક કારણોથી પડી છે. પ્રથમ તો મનુષ્યની શક્તિ અને કૌશલ્યમાં ફરક પડે છે અને શારીરિક અને માનસિક શક્તિની દ્રષ્ટિએ દરેક વ્યક્તિ સમાન નથી.
કેટલીક વ્યક્તિઓમાં અપાર શારીરિક શક્તિ હોય છે ને જેથી તેઓ શારીરિક શ્રમ વધારે કરી શકે છે, જ્યારે કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જે માનસિક રીતે સશક્ત હોય છે. કોલસાની ખાણમાં કામ કરનાર વ્યક્તિ અને મકાનની બાંધકામમાં કામ કરતો વ્યક્તિ, આ બંનેમાં ડિફરન્સ છે. એવી જ રીતે કોમ્પ્યુટર પર કામ કરતો માણસ, એ પણ એની કાર્યક્ષમતા અલગ છે. બીજી બાજુ નીતિ ઘડનારાઓ, મૂળભૂત સંશોધન કરનારા વૈજ્ઞાનિકો, સંશોધન પ્રયોગશાળામાં કામ કરતા વૈજ્ઞાનિકોને માટે ઊંચી કક્ષાની માનસિક બૌદ્ધિક શક્તિ જરૂરી બને છે. આમ વિવિધ પ્રકારનું કામ કરનારાઓ માટે વિવિધ પ્રકારનું કૌશલ્ય, પછી તે શારીરિક કે બૌદ્ધિક હોય, તે જરૂરી બને છે. અને આથી સંગઠનમાં વ્યક્તિઓની શક્તિ પ્રમાણે કાર્ય વિભાજન જરૂરી બને છે. કાર્ય વિભાજનની જરૂરિયાત એટલા માટે પણ પડે છે કે એક વ્યક્તિ બે સ્થળોએ કામ કરી શકે નહીં. એક વ્યક્તિ અનેક પ્રવૃત્તિઓની જવાબદારી એકલા હાથે સંભાળી ન શકે, તે સ્વાભાવિક છે. એક નાનકડો દુકાનદાર, સંચાલક કે કેશિયર કે સ્ટોર કીપર્સનું એમ બધા જ વિવિધ પ્રકારના કાર્યો કરી શકે, પરંતુ મોટા સંગઠનમાં વિવિધ જગ્યાએ કામ કરતા વિવિધ વ્યક્તિઓની નિયુક્તિ કરવી પડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એક માણસ બધા જ પ્રકારના કામ અને જવાબદારી સંભાળી શકે નહીં. અને આજે જ્ઞાન અને કૌશલ્યની ક્ષિતિજો દિવસે દિવસે વિસ્તરતી જાય છે. કોઈ પણ વ્યક્તિ જ્ઞાનના બધા પાસાઓમાં પારંગત બની શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ કાર્ય વિભાજનના પાયાઓ કે આધારો વિશે. કાર્ય વિભાજનના અભિગમો ખૂબ ચર્ચિત છે. સૌપ્રથમ આપણે વાત કરીએ સંગઠન, જે હેતુને આધારે કરવામાં આવે છે. કાર્ય વિભાજનનો એક સામાન્ય રીતે સ્વીકારાયેલો આધાર છે કે તે કાર્ય હેતુ કે કાર્ય અંતર સંબંધ ધરાવતી પ્રવૃત્તિઓનું એક વિશાળ સમૂહ છે, જે સરકારના કોઈ મહત્ત્વના હેતુને સંતોષે છે. ઉદાહરણ તરીકે સંરક્ષણ ખાતું આ ખાતા કે વિભાગનું કાર્ય છે બહારના આક્રમણની સામે દેશનું રક્ષણ કરવાનું અને દેશની સરહદોનું રક્ષણ કરવાનું કામ. આ હેતુ સાથે સંકળાયેલી બધી જ તમામ પ્રકારની આંતર સંબંધ ધરાવતી પ્રવૃત્તિઓ આ ખાતા કે વિભાગના અંતર્ગત આવે છે. હેતુ કે કાર્યને આધારે કાર્યની વહેંચણી કરવામાં કે સંગઠનો સ્થાપવાના કેટલાક લાભો છે. પ્રવૃત્તિની સાથે સંકળાયેલી બધી જ પ્રવૃત્તિઓ એક જ સંગઠનના વડાના હાથ નીચે હોવાથી આપેલ હેતુઓને સંતોષકારક રીતે સંતોષવાનું આ રીતે કાર્ય વિભાજનથી શક્ય બને છે. આ રીતની રચનાથી લોકો પણ જુદા જુદા વિભાગોની કામગીરી સારી રીતે સમજી શકે છે. પરિણામો સિદ્ધ કરવા માટે અહીં પૂરા સમયનું ધ્યાન પણ આપી શકાય છે. જોકે આ પદ્ધતિના કેટલાક ગેરલાભો કે મર્યાદાઓ પણ છે, કારણ કે આ પ્રકારની રચનામાં પણ કાર્યોની પરસ્પર વ્યાપ્તિ કે પુનરાવર્તન ટાળી શકાય તેમ નથી, કારણ કે એક વિભાગનું કામ બીજા વિભાગમાં પણ થતું હોય છે. જેમ કે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ અમુક પ્રકારનું કાર્ય સરખા પ્રકારનું હોય છે. વળી આ પ્રકારે રચના કરવાથી સત્તાનું કેન્દ્રીકરણ થાય છે અને દરેક વિભાગો પોતાના જ કાર્યોનું મહત્ત્વ વધારતો હોવાથી બિનજરૂરી સંઘર્ષો પેદા થાય છે. આ અભિગમથી કૌશલ્યનું આધુનિકરણ થતું નથી, કારણ કે વિભાગનું માત્ર મુખ્ય હેતુ પર જ હોય છે. બીજો એક આધાર છે પ્રક્રિયાના આધારે. કોઈ કાર્યને માટે જરૂરી કૌશલ્ય કે પ્રક્રિયાને આધારે પણ સંગઠનની રચના થતી હોય છે. ઉદાહરણ તરીકે આપણે પેઇન્ટિંગ જે કળા છે કે કૌશલ્ય છે, રાઈટ. અને ઘણા સંગઠનોમાં ટાઈપિંગનું એક કેન્દ્રીય સંગઠન હોય છે. હોસ્પિટલનો નર્સિંગ વિભાગ પણ નર્સિંગ વ્યવસાયના
વ્યાવસાયિક જ્ઞાન પર આધારિત છે. સરકારનો સિવિલ ઇજનેરી વિભાગ પણ સિવિલ ઇજનેરી કાર્યને લગતા આયોજન, ડિઝાઇન, બાંધકામ, જાળવણી જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ હોય છે. વ્યાવસાયીકરણના આ સમયમાં પ્રક્રિયા કે કૌશલ્યના આધારે સંગઠનની રચના કૌશલ્યને આધુનિકરણ શક્ય બનાવે છે. પણ કેટલાક પ્રકારના ટેકનિકલ જ્ઞાનનો વધુમાં વધુ ઉપયોગ શક્ય બનાવે છે. પ્રક્રિયાને આધારે સંગઠનની રચનાથી શ્રમ બચાવનાર ઉપકરણોનો ઉપયોગ શક્ય બને છે અને ઉત્પાદનમાં વધારો થાય છે, વૃદ્ધિ થાય છે. જ્યારે આપણે સંગઠનના આધાર તરીકે વ્યક્તિ કે જૂથના આધારે તેની ચર્ચા કરીએ છીએ ત્યારે જાહેર વહીવટનો હેતુ સમુદાયની સેવા કરવાનો છે. જે વ્યક્તિઓ કે જૂથની સેવા કરવાની છે તેને આધારે પણ સંગઠનની રચના કરી શકાય છે. બાળ અને મહિલા કલ્યાણ નિર્દેશાલય, અનુસૂચિત જાતિ અને જનજાતિ કમિશનર કચેરી, જનજાતિ કલ્યાણ નિર્દેશકાય આ સિદ્ધાંતના અમલના ઉદાહરણો પૂરા પાડે છે. વ્યક્તિ કે જૂથના આધારે વિભાગો કે ખાતાઓની રચનાથી આ જૂથોની સ્થિતિમાં સુધારો થાય છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને અમુક પ્રકારના જૂથોનો પ્રશ્નો તરફ આ પ્રકારની રચનાથી એક વિશેષ પ્રકારનું ધ્યાન આપી શકાય છે. પરંતુ સંગઠનનો આ આધાર વિશિષ્ટકરણને ઉત્તેજન આપતો નથી. બીજું, આ પ્રકારના સંગઠનોમાં કાર્યોનું બેવડાય છે અને સંઘર્ષ થાય છે. આ ઉપરાંત દાબ જૂથો, જેને આપણે પ્રેશર ગ્રુપ કહીએ છીએ, તે વધારે એક્ટિવ થાય છે અને વ્યક્તિઓ નિર્ણયકર્તા ઉપર લાગવો કે દબાણ કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે સંગઠનના સ્થાનના આધારની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે સંગઠનોની રચના જે વિસ્તારોની સેવા કરવાની છે તેને આધારે પણ કરી શકાય છે. રેલવેના પ્રાદેશિક વિભાગો, વિદેશ ખાતાના વિસ્તાર આધારિત વિભાગો, દામોદર વેલી ઓથોરિટીને સ્થળ કે આધારે રચાયેલા વિભાગના ઉત્તમ ઉદાહરણ ગણાવી શકાય. વિસ્તાર કે સ્થળના આધારે વિભાગોની રચના કરવાથી કોઈ એક વિસ્તારના પ્રશ્નો ઉપર તાત્કાલિક રીતે ધ્યાન આપી શકાય છે ને એને ઝડપથી એનું સોલ્યુશન લાવી શકાય છે. વિસ્તારકીય અભિગમ વિકેન્દ્રીકરણ અને પરિવર્તનશીલતાને ઉત્તેજન આપે છે. સંગઠનની આ આધારે પૂરા પાડનાર અભિગમની ક્ષતિ એ છે કે તેમાં એકરૂપતાનો ભોગ અપાય છે અને સમન્વિત અભિગમ અપનાવવાની મુશ્કેલી પડે છે. હવે આપણે વાત કરીએ કાર્ય વિભાજનના લાભ વિશે. સંગઠનમાં કાર્ય વિભાજનના કેટલાક નિશ્ચિત લાભો છે. સૌપ્રથમ લાભ એ છે કે અધિકારીઓની તેમની શક્તિ, તેમની રુચિ અને તેમના કૌશલ્યના આધારે કામ સોંપવાથી સંગઠનની કાર્યક્ષમતામાં સુધારો થાય છે. કોઈપણ સંગઠનની મુખ્ય કારોબારીને માટે વિવિધ વ્યક્તિઓની તેની પદ અનુસાર કામ સોંપવામાં આવે છે. એ શક્ય છે કે કોઈ વ્યક્તિ માહિતી ગુપ્ત રાખવામાં સફળ થાય તો એને સલામતી જેવી બાબતનું નાજુક કાર્ય સોંપી શકાય. કોઈ બીજી વ્યક્તિ શક્ય છે કે સંવહનના કામમાં નિપુણ હોય, બીજાની સાથે ખૂબ સારી રીતે વાર્તાલાપ કરી શકતું હોય અને સારા શ્રોતા બનવાની પણ શક્તિ ધરાવતો હોય તો આવી વ્યક્તિનો ઉપયોગ જાહેર સંબંધોના વિભાગમાં કરી શકાય છે. કાર્ય વિભાજનથી ઉત્પાદનમાં વધારો થાય છે. મોટર બનાવવાના કારખાનામાં છૂટા છૂટા ભાગોને જોડવાની ટેકનિકને આવા એક ઉદાહરણ તરીકે ગણાવી શકાય. આ જુદા જુદા ભાગોને એક સાથે જોડવાથી મોટર તૈયાર થાય છે. દરેક એકમ કોઈ એક ભાગ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતો હોવાથી કાર્યક્ષમતા વધવાની શક્યતા છે અને ઝડપી ઉત્પાદન શક્ય બને છે.
વ્યાજબી મર્યાદામાં કાર્ય વિભાજન કરવાથી કરકસર પણ કરી શકાય છે, કારણ કે તેનાથી સમય, સાધન અને કૌશલ્યના વધુમાં વધુ મેક્સિમમ ઉપયોગને ઉત્તેજન મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ કાર્ય વિભાજનની કેટલીક મર્યાદાઓ વિશે. કોઈપણ સંગઠનમાં કાર્ય વિભાજન અનિવાર્ય બને છે, પરંતુ અમુક મર્યાદાઓ ઓળંગીને તેનો ઉપયોગ થઈ શકતો નથી. શ્રમ વિભાજનમાં કેટલાક ધોરણો જાળવવા જોઈએ. એક અગત્યની જરૂરિયાત તો એ છે કે કાર્ય વિભાજન એટલી હદ સુધી થવું જોઈએ કે એક વ્યક્તિ એ કાર્ય તરફ સંપૂર્ણ રીતે ધ્યાન આપીને એ કરી શકે, અને તેનાથી વધારે કાર્ય વિભાજન થવાથી શક્તિ અને પ્રયત્ન વિખેરાઈ જશે. કૌશલ્યનો લાભ નહીં લઈ શકાય, અને સમય, સ્થાન અને ટેકનિક જેવા પરિબળો જેને કોઈ એક શાખાની પ્રવૃત્તિની સાથે સંબંધ છે તે પણ કાર્ય વિભાજનને અસર કરે છે. કાર્ય વિભાજન એ મહત્ત્વનું સંચાલકીય સાધન છે, અને આધુનિક જાહેર વહીવટની આ એક મૂળભૂત જરૂરિયાત છે એમ આપણે કહી શકીએ. જ્ઞાન અને વ્યાવસાયિક વિકાસની સાથે વિશિષ્ટકરણની જરૂરિયાત દિવસે દિવસે વધી રહી છે, અને તેના કારણે કાર્ય વિભાજનમાં વિશિષ્ટીકરણ વધ્યું છે અને વધશે. કાર્ય વિભાજન વધતા સંકલનની જરૂરિયાત પણ વધી રહી છે. વિદ્યાર્થી મિત્રો, સંકલનનો જ્યારે મુદ્દો આવે છે ત્યારે સૌપ્રથમ તો આપણે એની ચર્ચા કરીએ કે સંકલન એટલે શું, તેનો અર્થ અને તેની વ્યાખ્યા સૌપ્રથમ આપણે સમજીએ. સંકલનના હકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારના પાસા છે. નકારાત્મક અર્થમાં સંકલનનો અર્થ થાય છે ચોક્કસ વસ્તુના સંદર્ભમાં સંઘર્ષો કે મતભેદો ઉકેલવા. કોઈ પણ સંગઠનમાં જ્યાં કાર્યની વિવિધ જૂથોમાં વહેંચવામાં આવે છે ત્યાં પરિણામનો આધાર પરસ્પરના સહકાર પર હોય છે. ઉદાહરણ તરીકે, કોઈ કારખાનામાં કાર્મિક વિભાગે કૌશલ્યવાળા માનવો ઉપલબ્ધ કરાવવાનું છે, અને સ્ટોર્સ વિભાગનું કામ છે એ કાચો માલ પૂરો પાડવાનું છે, અને વિત્ત વિભાગે નાણાંની વ્યવસ્થા કરવાની છે. દરેક વિભાગે બીજા વિભાગની સાથે સહકાર સાધીને સમયસર વિવિધ વસ્તુઓ પૂરી પાડવાની છે, જેથી ઉત્પાદનને નુકસાન ન થાય. આમ સંકલન એ અવરોધોને દૂર કરવાની સાથે જૂથમાં સહયોગની ભાવનાનો પણ સંચાર કરે છે. સંકલન એ કોઈ પણ ઉપક્રમમાં કાર્યક્ષમતા સિદ્ધ કરવા માટે ભિન્ન ભાગોને વ્યવસ્થિત સ્વરૂપ આપે છે. સંગીતની ઓર્કેસ્ટ્રા આ વ્યાખ્યાને સમજાવવા માટે એક ઉત્તમ ઉદાહરણ છે એમ આપણે કહી શકીએ. સંગીતની ઓર્કેસ્ટ્રામાં વિવિધ કલાકારો વિવિધ વાદ્યને વગાડે છે, પરંતુ આ દરેક કલાકારના અલગ અલગ સાજ દ્વારા સુરીલું સંગીત ત્યારે જ ઊભું થાય છે જ્યારે સંગીતને સંચાલક દ્વારા કલાકારોના પ્રયત્નોનું યોગ્ય રીતે સંકલન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે સમજી ચૂક્યા છો કે સંકલન એટલે શું. તો તમને અહીંયા એવો પણ પ્રશ્ન થતો હશે કે તો આ સંકલન શા માટે જરૂરી છે? તો ચાલો આવો એ પણ સમજીએ. કોઈ પણ સાહસ કે જેમાં એકથી વધુ વ્યક્તિઓ કામ કરતી હોય છે ત્યાં સંકલન જરૂરી બને છે, કારણ કે વહીવટ એ વાસ્તવમાં એક જૂથની પ્રવૃત્તિ છે કે જેમાં અધિકારીઓ કે કર્મચારીઓ વિવિધ પ્રવૃત્તિઓ કરતા હોય છે. એક જ પ્રશ્નને વિવિધ રીતે જોવાતો હોવાથી વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓને અપાતા મહત્ત્વને કારણે મતભેદો ઊભા થાય છે. એક સંગઠનના વડા અને કર્મચારીઓની સમયસર કામ પતાવવાની બાબતને સમાન મહત્ત્વ અપાતું નથી. ઉદાહરણ તરીકે, સંગઠનના વડા ફાઇલોના ઝડપી નિકાલ માટે મહત્ત્વ આપી શકે. ફાઇલો સાથે સંબંધ ધરાવનાર અધિકારીઓ એવી ફરિયાદ કરી શકે કે તેમની પાસે પૂરતી હકીકતો સંબંધિત દસ્તાવેજો નથી, અને બીજા વિભાગના કર્મચારીઓનો સહકાર પણ તેમને મળતો નથી. સંકલન અંગેની સામાન્ય બાબતો આપણે જોઈ.
સંકલનની જરૂરિયાત અને તેના કારણોની આપણે ચર્ચા કરીશું. જેમ કે સંઘર્ષ દૂર કરવા માટે આપણે દૈનિક વહીવટના સંદર્ભમાં ઊભા થતા સંઘર્ષો જોઈને નવાઈ લાગે છે. કલ્યાણ રાજ્યમાં વહીવટી તંત્ર સમાજના વિવિધ વિભાગોની જરૂરિયાતોને સંતોષે છે. એક વિસ્તાર પામતા મહાનગરમાં જમીનના યોગ્ય ઉપયોગનો પ્રશ્ન હિતોના સંઘર્ષને સારી રીતે દર્શાવે છે. પરંતુ જમીનના દલાલો, મકાન બાંધનારાઓ, ઉદ્યોગપતિઓ અને વેપારીઓને પોતાના અગત્યતાનો ક્રમ હોય છે અને તેમના હિતોને અનુકૂળ એવા તેમના વિચારે ક્ષેત્રીય બાબતો સાથે સંકલન સાધતા નથી. પોતાના રાજ્યોમાંથી પસાર થતી નદીઓના પાણીના વહેંચણીનો પ્રશ્ન વિવિધ રાજ્યો વચ્ચે સંઘર્ષ ઊભો કરે છે. ઉદાહરણ તરીકે કૃષ્ણા નદીના પાણીનો ઉપયોગ અંગે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક રાજ્યની સરકારના દૃષ્ટિબિંદુઓ અલગ અલગ હતા અને આથી આ સંઘર્ષોને હલ કરવા પડે છે. અણુ ઉર્જાનું ઉત્પાદન કરનાર પ્લાન્ટ કે કારખાનાઓ પણ વિવાદનું કારણ બની શકે છે અને તેની સામે પર્યાવરણ વિભાગ કે પર્યાવરણ રક્ષણ મંડળ અને જેમને આ પ્રાંતની સ્થાપના માટે જમીન વહેંચવી પડે છે તેમના તરફથી પણ પ્રશ્નો ઊભા થઈ શકે છે. બીજું એક છે બિન તંદુરસ્ત સ્પર્ધા નિવારવા માટે. અમુક માત્રામાં સ્પર્ધા થાય ત્યાં સુધી તેને કારણે સુધી બરાબર છે, પરંતુ કાર્યકર્તાઓ વચ્ચેની બિન તંદુરસ્ત સ્પર્ધા ગતિ અવરોધ ઊભો કરે છે અને કામને ડીલે કરે છે. સરકારી વિભાગોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિઓનું ક્યારેક સર્જન થતું હોય છે. એટલે ગ્રાહકો આકર્ષવા માટે વીમા કંપનીઓ યાત્રામાં પેકેજ મુસાફરો માટે રજૂ કરે છે, પરંતુ તેનાથી કંપનીઓ કેટલીક ખોટમાં પણ જાય છે અને એ જ રીતે અમુક બીજા વિભાગો પ્રત્યે પણ બિનતંદુરસ્ત રીતે હરીફાઈ થવી જોઈએ નહીં. આ કેટલાક ઉદાહરણ પરથી આ મુદ્દો આપણે જોયો. બીજો એક મુદ્દો છે કરકસર અને કાર્યક્ષમતા પ્રાપ્ત કરવા માટે. કારણ કે કાર્યક્ષમતા એ અગત્યનું પાસું છે કે તે સંગઠનના હેતુઓ નિશ્ચિત સમયે અને ખર્ચની મર્યાદામાં સિદ્ધ થવા જોઈએ. સમયની ઢીલ ખર્ચમાં વધારો કરવાનું કામ કરે છે અને કાર્યને સમયસર સિદ્ધ કરવા માટે ઉપરથી સ્પષ્ટ નિર્દેશ મળવો જોઈએ અને યોગ્ય સ્થળે અને સમયે જનશક્તિ, સામગ્રી અને કામની વ્યવસ્થા થવી જોઈએ. ભોપાલમાં ઇલેક્ટ્રિક લિમિટેડ ના ઉદાહરણને સંકલનના અભાવને કારણે કામથી જે ઢીલ થઈ હતી એના એક આ ઉદાહરણ તરીકે ઓળખાવી શકે. ભોપાલમાં કારખાનું નાખવામાં આવ્યું હતું ત્યારે વિદેશી યંત્રો આયાત કરવામાં આવ્યા હતા અને મુંબઈ બંદરથી તેમને ભોપાલ મોકલવાના હતા, પરંતુ જ્યારે યંત્રો મુંબઈ પહોંચ્યા ત્યારે ખબર પડી કે રેલવે માર્ગે યંત્રોને ભોપાલ મોકલવા પૂરતા વેગનો ન હતા અને આથી જહાજને મુંબઈથી કલકત્તા બંદરે વાળી લેવામાં આવ્યું હતું અને આથી ખર્ચમાં વધારો થયો અને સમય પણ બગડ્યો. તો નિશ્ચિત કદમાં વેગનો દક્ષિણ પૂર્વ રેલવે પાસે પૂરતા પ્રમાણમાં ન હતા અને આથી 4 અઠવાડિયા વાહનને રોકાવું પડ્યું હતું અને ભારે નુકસાની એમને વેઠવી પડી. તો યંત્રોની અપેક્ષાએ કામદારોને રોકવામાં આવતા હતા, જેમ યંત્રોની આયાતમાં ઢીલને કારણે પાછા મોકલી શકાય નહીં અને આ એક ખરાબ આયોજન અને સંકલનનો અભાવ દર્શાવે છે. પછીની એક બાબત છે ધ્યેયો સિદ્ધ કરવા માટે. કોઈ પણ સાહસમાં ધ્યેય કે લક્ષ્ય સિદ્ધ કરવાનો આધાર સંકલન પર છે. જનરલ હોસ્પિટલનું ઉદાહરણ બતાવે છે કે દર્દીઓને સમયસર આરોગ્ય ચિકિત્સાની સેવાઓ મળે તે માટે સંકલનની જરૂર પડે છે. હોસ્પિટલ વહીવટ એ માટે અગત્યનું ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધતા વાત કરીએ સંકલનની વિવિધ
ટેકનિકો અંગે. સંકલનની અનિવાર્યતા જાણ્યા પછી વહીવટીતંત્રમાં તેને સિદ્ધ કરવા માટેની ટેકનિક વિશે જાણવું પણ જરૂરી છે, જે પૈકી સૌપ્રથમ છે આયોજન. સંકલન લાવવા માટેની એક મહત્ત્વની ટેકનિક એટલે આયોજન. કાર્યના વિવિધ પાસાઓને ઓળખીને તેના ભાવિ અમલ માટે પહેલેથી જ રૂપરેખા તૈયાર કરવી એટલે આયોજન. અને વીજળીના ઉત્પાદન માટે એક થર્મલ પ્લાન્ટની રચના એક ઉદાહરણ તરીકે આપી શકાય. એવી જ રીતે બીજું એક ટેકનિક છે સલાહ મસલત. સલાહ કે પરામર્શન એ સંકલન પ્રાપ્ત કરવા માટેનું એક અગત્યનું સાધન છે. જો એક ખાતા કે વિભાગ દ્વારા લેવાયેલો નિર્ણય બીજા ખાતાને અસર કરે છે તો તે ખાતાની સલાહ લેવાથી યોગ્ય નિર્ણય લઈ શકાય છે. મોટા ભાગના વહીવટી નિર્ણયોના નાણાકીય સૂચિતાર્થો હોય છે અને આથી એવો રિવાજ સામાન્ય રીતે પડી ગયો છે કે વધારાના ખર્ચની મજૂરી માટે ફાઇલ નાણાં વિભાગમાં મોકલવામાં આવે છે. આ કામ સરકારી ધોરણે નિર્ણયની જાહેરાત કરતાં પહેલાં કરવામાં આવે છે અને પરામર્શનની ગેરહાજરી જન વિભાગ અને સરકારને નુકસાન કરી શકે છે. ઉદાહરણ તરીકે ઘણીવાર રસ્તામાં નિર્માણ પછી પાણી વિભાગ, વીજળી વિભાગ કે ટેલિફોન વિભાગ દ્વારા રસ્તાઓ ખોદી કાઢવામાં આવે છે અને વાસ્તવમાં બીજા વિભાગો પોતાનું કામ પૂરું કરે ત્યારે ત્યાં સુધી રસ્તાઓના નિર્માણનું કાર્ય એ રીતે આયોજન થવું જોઈએ. તો ત્રીજું એક ટેકનિક છે પરિષદો. પરિષદો અને સમિતિઓના સંદર્ભમાં પરિષદો અને સમિતિઓ એ આંતરવિભાગીય સમિતિઓ એ સંકલનને ઉત્તેજન આપનાર બંધારણીય સાધન તરીકે ગણાવી શકાય છે. આરોગ્ય પ્રધાનોને વાર્ષિક પરિષદો વડાપ્રધાન કે કેન્દ્રના પ્રધાનો વચ્ચે અમુક પ્રકારની આપ-લે માટેનું સ્થાન પૂરું પાડે છે અને જેમાંથી સામૂહિક કાર્ય માટેની એક યોજના તૈયાર થાય છે. રેલવેના જનરલ મેનેજરો અને રેલવે બોર્ડના સભ્યો વચ્ચેની પરિષદ ઝડપી પરિવહન માટેના સામાન્ય પ્રશ્નોની ચર્ચા કરવા માટેનું સાધન પૂરું પાડે છે. આંતરવિભાગીય સમિતિઓના માધ્યમથી પણ સંકલન થઈ શકે છે. તેનાથી કાર્યો સરળતાથી ચાલે છે અને ઉદાહરણ તરીકે વાહનોની અવરજવર માટેના નિયમોના અમલનું અવલોકન એક આંતરવિભાગીય સમિતિ દ્વારા થાય છે, જેમાં પોલીસ ખાતાના, માર્ગ અને મકાન વિભાગના, મ્યુનિસિપલ કોર્પોરેશનના અને નગરપાલિકાઓના વિભાગના પ્રતિનિધિઓ હોય છે. કેબિનેટ સચિવાલય, સામાન્ય વહીવટ વિભાગ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ આ સંસ્થાઓ ભારત સરકારની કક્ષાએ અને રાજ્ય સરકારની કક્ષાએ સંકલનના સાધનો છે. રાષ્ટ્રીય વિકાસ પરિષદ આયોજનના ક્ષેત્રમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલન કરવાનું કામ કરે છે અને એ જ રીતે ક્ષેત્રીય પરિષદો પણ સંકલન માટેની અગત્યની પરિષદો છે અને આ પરિષદની અધ્યક્ષતા ગૃહપ્રધાન કરે છે સામાન્ય રીતે અને તેમાં સંબંધિત વિભાગના મુખ્ય પ્રધાનો પણ હાજરી આપતા હોય છે. પછીની એક ટેકનિક છે પદ્ધતિઓના ધોરણો નક્કી કરવા. કાર્ય પદ્ધતિઓના ધોરણો નક્કી કરવાથી સંકલન સારી રીતે થઈ શકે છે અને વિભિન્ન એજન્સીઓને અનુસરવાની એક સરખી કાર્ય પદ્ધતિ આ રીતે જોઈ શકાય છે. અને આ રીતે વિવિધ મંત્રાલયો દ્વારા ખરીદી કરવાની પદ્ધતિ ડાયરેક્ટર જનરલ ઓફ સપ્લાયર્સ અને ડિસ્પોઝલના વિભાગ દ્વારા નક્કી થાય છે. પદ્ધતિઓના ધોરણો નક્કી કરવાથી ગૂંચવાડો ઓછો ઊભો થાય છે અને ખરીદી કેવી રીતે કરવી તેના અંગે સ્પષ્ટતા આવે છે.
પછીની એક ટેકનિક છે લિખિત સૂચનાઓ. સંગઠનમાં મુખ્યાલય દ્વારા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવતા હોય છે અને તેનાથી કામ સરળતાથી થાય છે. ઉદાહરણ તરીકે પૂર કે દુષ્કાળના સમયે જિલ્લા કલેક્ટરોએ લેવાના પગલાં અંગે સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે અને તેથી વહીવટમાં સરળતા રહે છે, સમય ઓછો બગડે છે અને ઝડપથી નિર્ણયોનો અમલ લઈને બચાવના પગલાં લઈ શકાય છે. જ્યારે આપણે આ વિડીયો લેક્ચરના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે સંકલનમાં અમુક પ્રકારનું અવરોધો પણ ઊભા થાય છે અને અસરકારક સંકલન પ્રાપ્ત કરવું થોડુંક મુશ્કેલ પણ બને છે. ભાવિની અનિશ્ચિતતા એ કોઈપણ સંગઠનમાં સંકલનને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત જ્ઞાન અને અનુભવનો અભાવ, નબળું આયોજન, સંગઠનનું કદ અને ઘટકોની સંખ્યા પણ સંકલનમાં અવરોધ ઊભો કરનાર પરિબળ બની જાય છે. ટૂંકમાં સંગઠનની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંકલન કરવા લેવાયેલા પગલાંની ઉપર રહેલો છે તેમ કહી શકીએ. કારણ કે સંકલન જ વ્યક્તિઓને એક સૂત્રતાથી બાંધીને ધ્યેયો સિદ્ધ કરવા માટે શક્તિમાન બનાવે છે. આ વિડીયો લેક્ચરના સારાંશમાં આપણે એમ કહી શકીએ કે કાર્યોનું વિભાજન આવશ્યક છે અને જેના સંદર્ભે આપણે વાત કરી. ઉત્પાદનની પદ્ધતિઓમાં પરિવર્તન આવવાથી કાર્ય વિભાજનની જરૂરિયાતો ઊભી થઈ, જેનું પરિણામ વિશિષ્ટકરણમાં આવ્યું. એક બાજુ કાર્ય વિભાજન જરૂરી બને છે તો તેવી જ રીતે સંગઠનમાં સંકલનનું પણ એટલું મહત્ત્વ છે. કારણ કે સંકલનથી જ વ્યક્તિઓ અને સંસ્થાઓના પ્રયત્નોમાં કરકસર અને કાર્યક્ષમતા સિદ્ધ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સમગ્ર વિડીયો લેક્ચરના આધારે સ્વાધ્યાય રૂપે હું તમને અહીંયા કેટલાક પ્રશ્ન આપું છું જે તમે નોંધી રાખો, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. પ્રશ્ન છે, સંકલન વિશે વિગતવાર ચર્ચા કરો. પ્રશ્ન તરીકે પણ તમે આનો ઉત્તર આપી શકશો અને ટૂંક નોંધ તરીકે પણ તમે આનો ઉત્તર આપી શકશો. વિશેષ વાંચન માટે મેં અહીં સંદર્ભ સૂચિ પણ આપેલી છે જેનો ઉપયોગ તમે કરી શકશો. આ ઉપરાંત ફરીવાર મળીશું કોઈ નવા જ ટોપિકની ચર્ચા સાથે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. ધન્યવાદ. સ્વાધ્યાય